વલસાડ શહેરના નનકવાડા ગામ ખાતે આવેલ દાભોડિયા તળાવ ખાતે નનકવાડા ગ્રામ પંચાયત દ્વારા તળાવ સુધારણાના અંતર્ગત આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 5 લાખના ખર્ચે તળાવની ફરતે વોકવે, બાગ બગીચો, બેસવા માટે બાકડા તેમજ બોરિંગની સુવિધા ઉપલબ્ધ આવનારા દિવસોમાં થશે। આ ખાતમુહૂર્તમાં નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ કોકિલાબેન, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ, સિનિયર રિપોર્ટર ઉત્પલભાઈ દેસાઈ, ઇન વલસાડ ન્યૂઝ ચેનલના એડિટર દીપકભાઈ આહિર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। फोटो पाडतो वाटलं आप फोटाમાં આવવાનું भारत माता की ચાલવાની શિક્ષણ ઉઠી જાય ને એના જરૂર નહીં મળે। 3 આટામાં એ રાખવું લાઈટ લગાવો, લાઈટ લગાવો। નનકવાડાના દાભોડિયા તળાવ કહેવાય છે। આ દાભોડિયા તળાવ પર તળાવ સુધારણાનું કામ અમે આ રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હવે આ તળાવ આમ જોવા જઈએ તો ગામના મધ્યમાં આવેલું સૌથી મોટું તળાવ છે અને લગભગ ઉનાળાના એટલે એપ્રિલ મહિના સુધી આ તળાવમાં પાણી હોય છે અને એટલા માટે ઘણા વખતથી અમારા સરપંચ કોકિલાબેન, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ અને બધા સભ્યો સાથે આ ચર્ચા ચાલતી હતી કે આપણે આ તળાવને સુધારણા કરીએ અને એનું વ્યવસ્થિત રીતે ડેવલપ કરીએ, જેથી કરીને જે લોકો તિથલ સુધી ચાલવા જાય છે એ લોકોને માટે આ એક સારામાં સારું કામ થાય। અહીં અમે લોકો વોકવે બનાવી રહ્યા છે। હાલ અત્યારે તળાવની જે ડાબી તરફનું જે રોડ છે એમાં વોકવે બનાવ્યો છે, ચાલુ થયું છે અને હવે જમણી તરફ પણ અને આગામી દિવસોમાં વોકવે બનશે। આ ઉપરાંત અહીં બેન્ચીસ મુકાશે, લાઇટ્સ મુકાશે અને તળાવની કિનારા પર આખું એનું એક બાગ બનાવશે, એટલે જેથી કરીને લોકો જે સિનિયર સિટીઝનો આવે તો એ લોકોને અહીંયા એક રાહતનો અનુભવ થાય। એ ઉપરાંત અમે લોકોનો પ્લાનિંગ એવો પણ છે કે આ તળાવમાં જ્યારે પાણી ફૂલ હોય તો આપણે અહીંયા એક બોટિંગ પણ ચાલુ કરી શકાય એવું છે અને એ માટે પણ અમે આગામી દિવસોમાં અમે લોકો પ્રયત્ન કરીશું અને એ લગભગ ટૂંક સમયમાં એ કાર્ય બી અમે લોકો અમલમાં મૂકશું, કારણ કે બોટિંગ કરશું। અહીંયા બોટિંગ તો આપણે અહીંયા વલસાડમાં કોઈ ઠેકાણે પણ તળાવમાં બોટિંગની કોઈ સુવિધા નથી,
એટલે અમારું પહેલેથી જ એક પ્લાનિંગ હતું કે આટલો મોટો તળાવ છે તો જો અહીંયા નાની નાની બોટ જે ચંદ્રપુરમાં જે મારા છે આપણે મિત્ર સર્કલ એટલે એ લોકોને કહીને અમે લોકો આ એક પ્લાનિંગ અમારું છે. ટૂંકમાં આ તળાવના ડેવલપમેન્ટ થવાથી ગામનો એક આખો આભા બદલાઈ જશે એ નક્કી છે. આજે જે આ ગાર્ડન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એની અમે ગ્રાન્ટ 14મા નાણાં પંચમાં અમે બધાની સંમતિથી અમે ગ્રાન્ટ મંજૂર કરાવી છે અને એ ગ્રાન્ટમાં અમે ગાર્ડન બનાવવું અને ફૂટપાથ બનાવવું તો કે લોકો આ ગામના લોકોને ફાયદો થાય અને એનો સારો ઉપયોગ થાય અને સિનિયર સિટીઝન જે લોકોને આમ તેમ જો જતા હોય એના કરતાં આપણા ગામમાં તળાવ એટલું સરસ છે એને ડેવલપ કરીએ તો એ લોકોને બી ઘણો ફાયદો થાય, નાના છોકરાઓને બી આનો ઘણો ફાયદો થશે. એટલા માટે અમે બહુ ઘણો આગળથી અમારો વિચાર હતો. ઉત્પલભાઈને બી ઘણીવાર અમે કીધું હતું કે આપણે આના પર કંઈક કરવું જોઈએ. એ બધા સભ્યોની સંમતિ લીધી અને અમે આ કાર્ય આજે પૂર્ણ કર્યું છે.